સુરતમાં લુખ્ખા તત્વો બેફામ બની ગયા છે। જાહેર રસ્તા પરથી ચાલતા જતા યુવકનો મોબાઈલ ફોન ચોરી થયા અને ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। પોલીસે સીસીટીવીના આધારે મોબાઈલ સ્નેચરોની ધરપકડ કરી છે। પોલીસે આસિફ ઉર્ફે અશફાક અશરફ શાહ અને સોએબ ઉર્ફે સફુ જાવીદ રાજને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપી પાસેથી 4 મોબાઈલ ફોન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। तो मोबाइल પાછળથી ટુ વ્હીલ ઉપર બે ઈસમો આવી અને ફરિયાદીનો મોબાઈલ ઝૂંટવી અને નાસી ગયેલ। આ બાબતે ફરિયાદીએ પોતાનો મોબાઈલ મોટોરોલા કંપનીનો કિંમત ₹22,000 બાબતે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપેલી। જે ફરિયાદની તપાસ દરમિયાન લાલગેટ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમ આરોપીઓ શોધવા માટે કામે લાગેલી અને એએસઆઈ મોહસિનભાઈ અને સાજીદભાઈને બાતમી મળેલી અને એ બાતમી આધારે કુલ 2 આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ હોય જેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી। પાટણ શિહોરી હાઈવે પર અસામાજિક તત્વો બેફામ બન્યા છે। 3 બસો અને ડમ્પરોને ટાર્ગેટ કરી પથ્થરમારો કરવામાં આવ્યો તો પથ્થરમારાના કારણે વાહનોના કાચ તૂટી ગયા હતા। 3 એસટી બસોમાં કુલ 80 જેટલા મુસાફરો સવાર હતા તો વાહનો પર પથ્થરમારો કરતા વાહન ચાલકોમાં ડરનો માહોલ સર્જાઈ ગયો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। હનુમાનજીના મંદિર પાસે 2 બાઇક સવાર આવ્યા એમને અચાનક પથ્થરમારો કરી દીધું મારી બસ ઉપર। તો હું થોડો ગભરાઈ ગયો, બસ સાઈડમાં કરી દીધી। સાઈડમાં કર્યા પછી હું 112માં ફોન લગાવ્યો। 112 વાન ત્યાં આવી ગઈ તાત્કાલિક। એમને શોધખોળ કરી રહ્યા હતા પણ કોઈ હાથમાં આવેલા નથી। મારી આગળ જતી બસ નડિયાદ દિવોદર અને મારી બસ બંને બસ ઉપર પથ્થરમારો કરેલ છે અને પથ્થરમારા બાઇક ચાલક હતા જે ભાગી ગયેલ છે। બરાબર છે। આવા પથ્થરમારા બનાવના લીધે અમારા બસની અંદર બેસેલા મુસાફરોનો જીવ પણ જોખમમાં મુકાય